નમસ્કાર મિત્રો. કેલિફોર્નિયા બેઠકની શરૂ થતી આ નવી શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. હું હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવ. તો શરૂ કરીશું નરસિંહ મહેતાના આદિકવિ નરસિંહ મહેતાના એક મજાના પદથી. ત્યાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ ચાલશે. 360 ગોવાળ ટોળે મળ્યા વડોરે ગોવાળીઓ કોણ થાશે. આદ્યકવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એ પ્રભાતિયાથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણા જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન. નરસિંહ મહેતા વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હૃદયમાં પ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલું નહોતું રહેતું. એ તો બસ શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતા. તેમની વાણી અંતરમાંથી સહજ રીતે સ્ફુરી ઉઠતી હતી. આ ભજનમાં ખુદ ઈશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દીકરાને પ્રેમથી ઉઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે. એ કલ્પના જ કેટલી કાવ્યમય છે. પણ ખરેખર યશોદામાં કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે? ના, ઈશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે. માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યા છે. 360 ગોવાળ ટોળે મળ્યા એટલે કે 360 દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્વજ્ઞાન એ છુપાયું છે કે 360 ગોવાળિયા દ્વારા શરીરના 360 સાંધા એ નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે બેઠ્યો છે, કાળી નાગને જેણે નાથ્યો છે, એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણા દહીંથરા, ઘીતણા ઘેબરા અને કઢીયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે. આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ તેમને હાજરા હજુર હતા. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભુત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારુ જગતમાં અનેક વખત તેમની હુંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે. યમુનાની તીર ગોંધણ ચરાવતા પંક્તિમાં તે કહે છે કે જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે, તો જ આંટી ઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહીં તો બુડતા બાયડી કોણ સાધશે, દુઃખને સમય કોણ ઉગાડશે. કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે. ઈશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખૂબ આશા આપી દીધી છે. ભણે નરસૈયું તારા ગુણ ગાઈ રીઝીએ, સંપૂર્ણ સ્વૈચ્છિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, નો જ જાણે પડઘો. જેના રોમે રોમમાં ભક્તિ છે એવા નરસિંહ મહેતા આર્ષ કવિ હતા. તેમણે દૂરનું જોયું છે, ઝીણવટથી જોયું છે, અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે દાયકાઓ પછી પણ તેમના પ્રભાતિયાઓ અને ભજનો ગુજરાતીઓના હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેર ઘેર નહીં, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રિંગટોનમાં આ પદ માનીતું થઈ પડ્યું છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. શબ્દ શબ્દમાં લાલિત્ય છે, અર્થનું ગાંભીર્ય છે અને તાત્વિક ઊંડાણ છે. નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતા, પણ પ્રકૃતિની પરમ શક્તિ વિશેની શ્રદ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા. અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત કવિ બનાવ્યા, તેમના પદોને અમર બનાવ્યા. સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો જાગને જાદવા બરાબર સમજી શકે. અસ્તુ.